જામનગર બાલા હનુમાન આજે ધજા ચડાવવાનું આયોજન છે, તો હું જાઉં છું, પછી ત્યાં જઈને બધું તમને બતાવીશ. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો આજે જામનગરનું વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજીનું મંદિર કે જ્યાં 1964થી અખંડ રામધૂન ચાલી રહેલી છે અને એના માટે જાણીતું છે. આ અવિરત રામધૂન માટે આ મંદિરને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. તો એવા મંદિરે આજે અમારું આ પ્રેમધારા પરિવારના ગ્રુપના બધા બહેનો ધજા ચડાવવા માટે આવી પહોંચ્યા છીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો. પહેલી વાર જોવો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો, ધજા અમને ઓફિસમાંથી આપી દીધી છે, તો હવે અમે એની પૂજા કરશું અને પછી ધજા ચડાવશું. 62 વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે. આ જુઓ અમારું જામનગરનું વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજીનું મંદિર અને અખંડ ચાલતી રામધૂન. જો આ અંદરથી કેવું વિશાળ છે અને અહીં તમને ખૂબ જ શાંતિ ફીલ થાય છે. થોડીક વાર તમે એ ધૂનમાં બેસો એટલે આખી અલગ જ પોઝિટિવ વાઇબ્સ આવે છે. અને શનિવારે વધારે ગળદી હોય છે અને અત્યારે ચૈત્ર માસ ચાલે છે, એના હિસાબે પણ સવારનો ટાઈમ છે તો પણ ટ્રાફિક છે. આ કરો સુંદર મજાના દર્શન. અને અમારે તો અંદર ધજાની પૂજા કરવાની છે એટલે સાવ ભગવાનની સન્મુખ બધાને બેસાડ્યા છે. તો ચાલો, આ અમારા પ્રેમધારા પરિવારના ફાઉન્ડર દિવ્યાબેન. આ જો દિવ્યાબેન છે. ઘરેથી અમારે ફક્ત ફૂલ, માળા અને પ્રસાદ લાવવાનો હતો, બાકી કાંઈ બીજું લઈ આવ્યા નથી. અને સાવ નજીવી રકમમાં આપણી ધજા ચડાવાઈ જાય છે અને અગાઉથી ખાલી બુક કરાવવાની હોય છે. તો એની માહિતી પણ હું તમને કોઈને જોતી હોય તો કોમેન્ટમાં કહેજો, શેર કરીશ. જો આ મહારાજ ધજામાં અંદર પૂજાવિધિ કરે છે અને ધૂન બોલતા બોલતા અમે હવે બધા માથે ધજા લઈ અને પ્રદક્ષિણા કરશું અને પછી ચડાવશું.
ની સ્થાપના પ્રેમ ભિક્ષુજી મહારાજે કરેલી હતી અને આ મંદિર રણમલ તળાવ એટલે કે લાખોટા તળાવના કિનારે આવેલું છે. ભૂકંપ અને કોરોના જેવી આફતમાં પણ અહીંની અખંડ રામધૂન ક્યારેય અટકી નથી. આ ચેનલમાં મેં ઘણા બધા ધાર્મિક વિડીયો મૂકેલા છે, તો તમે પ્લીઝ જોઈ લેજો અને શેર કરજો બધાને. અમારે આ સવારે 10:30નો ધજાનો ટાઈમ છે અને 1 કલાકમાં તો બધો જ કાર્યક્રમ અમારો પતી ગયો છે. ધજાની પૂજા પણ થઈ ગઈ છે, દર્શન થઈ ગયા છે. અમારું નાનું એવું પ્રોસેસન પણ તમે જોઈ શકો છો. અમારી આ શોભાયાત્રા પણ પતી ગઈ છે. તો ખૂબ જ અમને આનંદ આવ્યો આ ધજામાં. જો હવે આ ધજા ચડાવવા માટે ત્યાંના બાલા હનુમાનના જ આ ભાઈ આવી પહોંચ્યા છીએ અને હજી એ જે કોઈને માથે ધજા લેવાની ઈચ્છા હોય એને આપે છે અને ખૂબ શાંતિથી પ્રેમપૂર્વક કાંઈ પણ જાતનું અમને ઉતાવળી નથી કરાવતા. અને હવે સીડી છે ત્યાંથી ઉપર ચડી અને આ ભાઈ જ ધજા ચડાવશે. તો એમાં જે કોઈએ પધરાવ્યા છે પૈસા એ બધું એ થેલામાં રાખે છે. શ્રીફળને ધજા લઈને ઉપર ચડશે. એમાં ફૂલ બાંધેલા છે અને પછી જોઈએ કેવી રીતે ધજા ચડાવે છે. જૂની ધજા છે એ ઉતારીને અમને આપશે. એ બધું હું લેતી જઈશ વિડીયો, તો તમે જોડાયેલા રહેજો ને પૂરેપૂરો જોજો, તો જ તમને બધો ખ્યાલ આવશે કે બાલા હનુમાન મંદિરમાં ધજા કેવી રીતે ચડે છે. તો ચાલો આપણે એ ભાઈ ઉપર ચડે ત્યાં સુધી બધું જ લઈ લઈએ કે કેવી રીતે આપણી ધજા ચડશે.
ચાલો તો હવે આપણે આ વિડીયોને વિરામ આપીએ. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.